પૂર્ણ ખબરો સાથે હું છું હેતવી અને હવે વાત કરી મહત્વના સમાચારો પર તો જે રીતની વિગતો આવી રહી છે પાટણના સિદ્ધપુર હાઈવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી છે। જે રીતના બ્રેકિંગ્સ પણ આવી રહ્યા છે। સિદ્ધપુર હાઈવે પર આ જે ઘટના છે તે સામે આવી છે। સિદ્ધપુર હાઈવે પર હિટ એન્ડ રનની આ ઘટના સામે આવી છે। કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી રાહદારીને અડફેટે લીધો। સિદ્ધપુરના રત્નદીપ સોસાયટી પાસેની આ ઘટના છે। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। મૃતકના નામ જોશી અશ્વિનભાઈ તેમજ મીનાબેન સામે આવ્યા છે। પાટણથી આ સમાચાર આવી રહ્યા છે। સિદ્ધપુરમાં રફતારનો કહેર સામે આવ્યો છે। કાર ચાલકે દંપતીને અડફેટે લીધા છે। રાહદારી દંપતીને કાર ચાલકે અડફેટે લીધા। અકસ્માતમાં પતિ પત્નીનું કરુણ મોત થયું હોવાના સમાચાર આવી રહ્યા છે। પાટણના સિદ્ધપુર હાઈવે પર મોડી રાત્રે હિટ એન્ડ રનની આ ઘટના બની અને આ ઘટનામાં પતિ પત્નીના કરુણ મોત થયા છે। કાર ચાલકે પૂરપાટ ઝડપે કાર હંકારી અને રાહદારીને અડફેટે લીધા। સિદ્ધપુરના રત્નદીપ સોસાયટી પાસે આ ઘટના જે છે તે બનવા પામી છે। સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી। મૃતકના નામ અશ્વિનભાઈ જોશી અને મીનાબેન સામે આવ્યું છે। પાટણથી મહત્વના સમાચાર આવી રહ્યા છે। પાટણમાં રફતારનો કહેર। પાટણના સિદ્ધપુરમાં રફતારનો આ કહેર સામે આવ્યો છે। અકસ્માતમાં પતિ પત્નીના કરુણ મોત થયા છે। સ્થાનિક પોલીસે કાર ચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે। સિદ્ધપુર હાઈવે પર આ હિટ એન્ડ રનની ઘટના બનવા પામી અને આ હિટ એન્ડ રનની ઘટનામાં એક દંપતીને કાર ચાલકે અડફેટે લીધા અને આ દંપતીનું મોત થયું હોવાના સમાચાર આવી રહ્યા છે। અકસ્માતમાં પતિ પત્નીનું કરુણ મોત થયું છે। સંવાદદાતા અશરફ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। અશરફ, જે રીતે આ વિગતો સામે આવી છે, પોલીસ અત્યારે કઈ દિશામાં તપાસ કરી રહી છે? હેતવી ચોક્કસથી જણાવ્યું કે મોડી રાત્રે સિદ્ધપુર પાટણ જે હાઈવે છે, જે રત્નદીપ સોસાયટી વિસ્તાર કહેવાય છે, ત્યાં દંપતી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા। તે સમયે કાર ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ દંપતીનો મોત નીપજ્યું। ચોક્કસ કે પતિ પત્નીના મોત નીપજતા ઘટનાને અરેરાટી મચી જવા પામી હતી। તો સ્થાનિક જે પોલીસ છે તે રાત્રિ દરમિયાન સ્થળ પર પહોંચી ગયા હતી। ટ્રાફિકના જે દ્રશ્યો સર્જાયા હતા તે ટ્રાફિક દૂર કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો, પરંતુ ચોક્કસ કહીએ કે હજુ સુધી જે કાર ચાલક કોણ હતી તેની માહિતી સચોટ સામે આવી નથી। પરંતુ આ રીતે કાર ચાલકની અડફેટે ઘટના સ્થળે જ પતિ પત્નીના મોત નીપજ્યા છે। જે પતિ પત્ની છે તે મૂળ બાલીસાના રહેવાસી છે અને જોશી પરિવારના છે। હેતવી બિલકુલ અશરફ, જે રીતે આ પતિ પત્નીના મોતના સમાચાર આવ્યા છે, તેઓના પરિવારજનોનો કોઈ સંપર્ક થયો છે? એથી ચોક્કસ હાલ એમના પરિવારજનોનો કોઈ ટેલિફોનિક સંપર્ક થયો નથી, પરંતુ જે મૃતક છે તેમાં અશ્વિનભાઈ તેમજ એમના પત્ની મીનાબેન છે, મૂળ બાલીસાના વતની છે અને રત્નદીપ સોસાયટી છે ત્યાં આગળ આ અકસ્માતની ઘટના બની હતી। જે રાત્રિ દરમિયાન ક્યાંક ગાડી ચાલકને ગફલત ભરી ડ્રાઇવિંગને કારણે જ આ રીતે અડફેટે લીધા અને જેવો અડફેટે લઈને ગાડી ચાલક તો ફરાર થઈ ગયો હતો અને ઘટના સ્થળે જ બંને દંપતીઓના મોત લઈ ગયા। હોસ્પિટલ લઈ જાય તે પહેલા જ બંનેના મોત એટલે ચોક્કસ કહીએ કે પાટણ સિદ્ધપુર હાઈવે પર જે રીતે અકસ્માતની ઘટના અવારનવાર આ રીતે સિદ્ધપુર જે આ વિસ્તાર છે તે રાત્રિની દરમિયાન આવા અકસ્માત ઘટનાના બનાવો છે તે અવારનવાર સામે આવતા હોય છે। હેતવી બિલકુલ અશરફ, આભાર સમગ્ર માહિતી બદલ। સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત સર્જાયો। ખાનગી લક્ઝરી બસમાં અંદાજે 8થી વધુ મુસાફરો જે છે તે ઇજાગ્રસ્ત થયા પામ્યા હતા, જેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। અકસ્માતની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। અને હવે વાત કરીએ હેવાન પિતાની। રંગીલા રાજકોટમાં વધુ એક શર્મજનક ઘટના સામે આવે છે। ઝાડી ઝાંખરામાંથી 2.5 વર્ષની બાળકીની લાશ મળી આવી, જેમાં સાવકા પિતાએ જ દીકરીને મોતને ઘાટ ઉતારી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। લગ્ન જીવનમાં અડચણરૂપ બની રહેલી સાવકી દીકરીની બહેરહેમીપૂર્વક પિતાએ હત્યા કરી, ત્યારે એલસીબી પોલીસે હત્યારા પિતા અમિત શ્રીકાંત ગૌરની ગાંધીનગરથી ધરપકડ કરી છે। ડાયમંડ સિટી સુરત એ ગુનેગારોનું હબ બની રહ્યું છે। છેલ્લા 24 કલાકમાં સુરતમાં હત્યાના કુલ 3 બનાવ સામે આવ્યા છે।
બે હત્યા ડિંડોલી વિસ્તારમાં જ્યારે એક લિંબાયત વિસ્તારમાં બની છે। ડિંડોલીના ભેસ્તાન આવાસ ખાતે મોડી રાત્રે યુવકની સરજાહેર તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને હત્યા કરી દેવામાં આવી છે। જૂની અદાવતના સમાધાનમાં ખૂની ખેલ ખેલાયો, જ્યાં માથાકૂટ થતા ઇમરાન નામના શખ્સે ફિરોઝને ચપ્પુ મારી કરપીણ હત્યા કરી। આ બનાવના પગલે ડિંડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। રાજકોટ ખાતે યુવતીનો આપઘાતનો પ્રયાસ સામે આવ્યો છે। એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો છે। યુવતી હાલ ખાનગી હોસ્પિટલમાં કામ કરતી હોવાની વિગત આવી રહી છે। વિધર્મી યુવક છોડીને જતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો। યુવતી નવાઝ નામના યુવક સાથે રહેતી હતી। 3 દિવસથી નવાઝ છોડીને જતા આ પગલું ભર્યું। હાલ યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે। તો રાજકોટમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારતા ઝડપાયો છે। પોલીસ કોન્સ્ટેબલ કરે છે બુટલેગરનું કામ। અહીંયા જે વિગત આવી રહી છે, રૂરલ પોલીસ હેડક્વાર્ટર્સમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ વિશાલ સોલંકી દારૂની ખેપ મારતા ઝડપાયો છે। આટકોટ પોલીસે ખાનગી બસમાંથી દારૂ ઝડપી લીધો। 286 પેટી વિદેશી દારૂ આટકોટ પોલીસે ઝડપી લીધો છે। 21.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। રાજકોટથી જ આ વિગત આવી રહી છે। આ પોલીસ કોન્સ્ટેબલ છે કે બુટલેગર, એક મોટો સવાલ છે। પોલીસ કોન્સ્ટેબલને દારૂ વેચવાની છૂટ કઈ રીતે હોઈ શકે? આ જ રીતે ઘટના સામે આવી છે। લાખો રૂપિયાનો દારૂ જે છે તે અહીંયા મળી આવ્યો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી પણ કેટલાક સવાલ ઉઠાવી રહ્યું છે બુટલેગર કોન્સ્ટેબલ પર। આ પોલીસ કોન્સ્ટેબલ છે કે પછી બુટલેગર? હાલ તો આ એક સૌથી મોટો સવાલ છે, કારણ કે આ જે રીતે વિગતો આવી છે, પોલીસ કોન્સ્ટેબલને દારૂ વેચવાની છૂટ કેવી રીતે હોઈ શકે? આ ખાનગી બસમાંથી લાખોનો જે દારૂ મળી આવ્યો છે તેના પર ન્યૂઝ 18 સવાલ ઉઠાવી રહ્યું છે। રક્ષક જ ભક્ષક બને ત્યારે જનતા ક્યાં જાય? આ પ્રકારની વિગતો જે રીતે સામે આવી છે, આ પોલીસ કોન્સ્ટેબલ છે કે પછી બુટલેગર? અને જો રક્ષક જ આ પ્રકારનું કૃત્ય કરશે તો આમ જનતાનું શું થશે? ત્યારે સંવાદદાતા અંકિત અમારી સાથે સીધા આપણી સાથે અહીંયા જોડાયા છે। અંકિત પાસે જઈશું અને વધુ વિગત મેળવવાનો પ્રયત્ન કરીશું। અંકિત, જે રીતની આ ઘટના અહીંયા સામે આવી છે, પોલીસ કોન્સ્ટેબલ જ બુટલેગરની કામગીરી અહીંયા કરી રહ્યું છે, શું છે વધુ માહિતી? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જાણે કે પોલીસ જ છે તે હવે બુટલેગર બની ચૂકી હોય ને બુટલેગરનું કામ કરી રહી હોય તે પ્રકારની ઘટના છે તે રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ મથક વિસ્તારમાં છે તે સામે આવી છે। જાણે કે ઇતિહાસનું પુનરાવર્તન રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લામાં થઈ રહ્યું હોય આ પ્રકારની એક ઘટના છે તે સામે આવી રહી છે। 1 વર્ષ પૂર્વે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના 4 જેટલા જવાનો દારૂની ખેપ મારતા ઝડપાઈ ગયા હતા। જોકે તેમને ઝડપવાનું કામ રાજકોટ શહેરની પોલીસે નહીં પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલે કર્યું હતું અને જેના જ કારણે સાયલા પોલીસ મથકમાં પીએસઆઈ સહિત 4 જેટલા પોલીસ કર્મીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો અને જે મામલે જે તે સમયે 5 પીએસઆઈ સહિત 5 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે આ જ પ્રકારે પોલીસ ઉપર બટ્ટો લાગે, પોલીસ ઉપર લાંછન લાગે તે પ્રકારની ઘટના સામે આવી છે રાજકોટ જિલ્લાના આટકોટ પોલીસ મથક વિસ્તારની અંદર। જોકે અહીં પોલીસના 2 જેટલા જે પાસા છે, 2 જેટલા સિક્કા છે, 2 બાજુ છે તે જોવી રહી, કારણ કે એક રાજકોટ ગ્રામ્યના જ આ 2 પોલીસ છે। એક પોલીસ છે કે જે દારૂની ખેપમાં વ્યસ્ત છે, તો બીજી તરફ રાજકોટ જિલ્લાની જ આટકોટ પોલીસ છે કે જે આ દારૂની ખેપ મારનાર જે કહી શકાય કે જે વિશાલ સોલંકી નામનો જે પોલીસકર્મી છે તે સહિત 5 જેટલા વ્યક્તિઓને ઝડપી પાડે છે। અને સાથોસાથ કહી શકાય કે જે ખાનગી ટ્રાવેલ્સની અંદર જે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું, આ ચોરખાનાની અંદર 280 થી પણ વધુ પેટી છે તે ઝડપી પાડવામાં આવી છે અને કુલ 21.51 લાખનો મુદ્દામાલ છે તે કબજે કરવામાં આવ્યો છે। આટકોટ પોલીસે વહેલી સવારે આજે કહી શકાય જે પોલીસ કર્મી છે તે સહિત 5 વ્યક્તિઓને જ્યાં કટિંગ થઈ રહ્યું હતું, જે સીમ વિસ્તારની અંદર કટિંગ થઈ રહ્યું હતું, દારૂનું જ્યાં કટિંગ થઈ રહ્યું હતું ત્યાંથી જ આ 5ને ઝડપી પાડ્યા છે અને હાલ તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। સાથોસાથ પોલીસ કર્મી ઝડપાયો છે। આ બાબતની જાણ ઉપરી અધિકારીઓને એટલે કે ઉચ્ચ કક્ષાના અધિકારીઓને પણ કરી ચૂકી છે। આવતીકાલ સાંજ સુધીમાં
જે પોલીસ કર્મી છે જે વિશાલ સોલંકી તેને સસ્પેન્ડ પણ કરવામાં આવી શકે તેમ છે। આ પ્રકારની સૂત્રો દ્વારા માહિતી પણ હાલ પ્રાપ્ત થઈ છે। જી બિલકુલ અંકિત, જે રીતની આ માહિતી છે, પોલીસ કોન્સ્ટેબલ જે બુટલેગરની ભૂમિકા નિભાવી રહ્યો છે એની સાથે અન્ય કોઈ પોલીસ કર્મીની સંડોવણી કે એને લગતી કોઈ વિગત ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રાપ્ત થઈ છે? ચોક્કસ હજુ સુધી આ પ્રકારની કોઈ વિગત છે તે સામે નથી આવી। હજુ સુધી પોલીસ દ્વારા પ્રેસ નોટ પણ રિલીઝ છે તે કરવામાં નથી આવી। હાલ અત્યારે અમારી પાસે જે માહિતી છે તે મુજબ આજરોજ જે વહેલી સવારે કહી શકાય કે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારની જે કહી શકાય કે જે સીમ વિસ્તાર હતો, આ સીમ વિસ્તારની અંદર હું આપને જણાવી દઉં કે જે વેરાવળ ગામની જે સીમ વિસ્તારની અંદર આ જે દારૂ હતો તે ઉતરતો હતો। સ્લીપર બસના જે ચોરખાનાની અંદર જે વિદેશી દારૂ છે તે રાખવામાં આવ્યો હતો। 280 થી પણ વધુ પેટી છે તે દારૂ ઝડપાઈ ચૂક્યો છે અને અંદાજિત 10 લાખથી પણ વધુનો જે દારૂની આ કિંમત હોવાનું પણ સામે આવી રહ્યું છે અને પોલીસે 21 લાખ કહી શકાય કે 50,000 રૂપિયાનો જે મુદ્દામાલ છે તે હાલ અત્યારે કબજે કર્યો હોવાનું સામે આવી રહ્યું છે। જી બિલકુલ, ત્યારે અંકિત, ન્યૂઝ 18 પણ સૌથી મોટો સવાલ એ કરી રહ્યું છે કે પોલીસ એટલે કે જ્યારે રક્ષણ કરનાર જ આ રીતે ભક્ષણ જેવું કૃત્ય કરે, રક્ષક જ ભક્ષક બની જાય, ત્યારે આમ જનતા શું કરે? તો જે રીતની અહીંયા વિગતો આવી રહી છે, જે રીતના 286 પેટી વિદેશી દારૂ આટકોટ પોલીસે ઝડપી લીધું છે, આપણે જણાવી દઈએ આમાં પોલીસ કોન્સ્ટેબલ દારૂની ખેપ મારે છે તે પ્રકારની આ જે વિગત છે તે સામે આવી છે। ત્યારે અંકિત અમારી સાથે અહીંયા જોડાયેલા છે। અંકિત, જે રીતની માહિતી આવી રહી છે, અગાઉ પણ આવી ઘટનાઓ રાજકોટમાં બની ચૂકી છે અને રક્ષક કરનાર જ્યારે ભક્ષણ જેવું કૃત્ય કરે ત્યારે સૌથી મોટા સવાલ તંત્ર પર પણ ઉભા થતા હોય છે। ચોક્કસ હું આપને જણાવી દઉં કે હવે આ કેસની અંદર શું થશે આ ખૂબ જ જાણવું જરૂરી છે આપણા માટે તેમજ આપણા દર્શકો માટે। મેં જેમ આપને કહ્યું તેમ કે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના 4 જેટલા પોલીસ કર્મીઓ છે તે દારૂની ખેપ મારતા પકડાઈ ગયા હતા। દારૂની ખેપ મારતા તેમને રાજકોટ શહેર પોલીસે નહોતા ઝડપ્યા, પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને જેના કારણે સાયલા પોલીસ મથકની અંદર આ કેસ છે તે દાખલ થયો હતો અને આ ખૂબ જ દારૂકાંડ ખૂબ જ ચર્ચાસ્પદ રહ્યો હતો। હજુ પણ પોલીસ કર્મીઓ સાથે જે આ જે કેસની હું વાત કરી રહ્યો છું, સાયલા પોલીસના દારૂકાંડ મામલે, તેની અંદર હજુ પણ જે મુખ્ય બુટલેગર જે પ્રતિક ચંદારાણા છે તે આજની તારીખે પણ ફરાર છે। એટલે કે પોલીસ કર્મીઓ તો જે તે સમયે ઝડપાઈ ગયા હતા, પરંતુ જે બુટલેગરનો માલ હતો, જે બુટલેગરની પોલીસ સાથે સંડોવણી હતી, તે આજ દિવસ સુધી નથી ઝડપાયો। બીજી હું આપને વાત કરું કે આ અંતર્ગત કહી શકાય કે સાયલાનો દારૂકાંડ તો એક જુદી વસ્તુ છે, પરંતુ આમાં પ્રોહિબિશન સહિતની કલમ હેઠળ છે તે ગુનો નોંધાશે। આ બાબતે જામીન પણ મળી જશે। સાથોસાથ જે પોલીસ કર્મી ઝડપાયો છે તેના વિરુદ્ધ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ થશે, તેને સસ્પેન્ડ પણ કરવામાં આવશે અને 6 મહિના તેમજ 8 મહિના કે 1 વર્ષ બાદ તેને પરત લઈ લેવામાં આવશે। આ જ પ્રકારે રાજકોટની અંદર પણ જે સાયલા દારૂકાંડની અંદર જે લોકો સપડાયા હતા, જે પોલીસ કર્મીઓ ખાસ કરીને જે પીએસઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તે તમામ લોકો હાલ અત્યારે ફરજ પર હાજર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે આ જ પ્રકારની ઘટના આની અંદર પણ બનશે, કારણ કે કાયદાકીય જોગવાઈ જે છે, ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી થાય છે, પોલીસ કર્મી સસ્પેન્ડ થાય છે, પોલીસ કર્મી છે તે 6 મહિના 8 મહિના વર્ષ દિવસ સુધી સસ્પેન્ડ રહેશે। ખાસ કરીને 3 મહિના બાદ આની અંદર તો જોગવાઈ પણ એવી છે કે તેમને અડધો પગાર મળી જાય છે, એટલે તમારે બેઠા બેઠા રહેવાનું, હાજરી પુરાવાની હોય છે અને તમને અડધો પગાર તો ઘર બેઠા મળે છે, કોઈ કામ કરવાનું નથી, અડધો પગાર બેસો, સસ્પેન્ડ છો તો પણ અડધો પગાર લઈ જાઓ। આ જ પ્રકારની વાત છે તે સામે આવશે અને આપણે જોશું કે આ જ પોલીસ કોન્સ્ટેબલ, આ જ પોલીસ કર્મી વિશાલ સોલંકી 6 મહિના 8 મહિના 12 મહિના પછી ફરી પાછો તેને જોઈન્ટ કરી લેવામાં આવશે અને ફરી પાછો તે કોકને કોક જગ્યાએ ફરજ બજાવતો જોવા મળશે। આ જ પ્રકારનો બટ્ટો અગાઉ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જે કહી શકાય કે જે કથિત કમિશનનો તોડકાંડ હતો, આજે પણ તે કમિશન કાંડની અંદર સંડોવાયેલા જેમની ઉપર આક્ષેપો લાગ્યા હતા તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના જે તે સમયના તત્કાલીન પીએસઆઈઓ છે તે આજે ઘણી સારી જગ્યાએ ફરજ બજાવે છે, કેટલાક છે તો એલસીબીની અંદર ફરજ બજાવે છે। એટલે કે કાગડા કાળા જ છે। ચોક્કસ આની અંદર સારી બાબત એ છે
કે અન્ય કોઈ પોલીસે નહીં પરંતુ રાજકોટ ગ્રામ્ય પોલીસે જ પોતાના પોલીસ કર્મીને ઝડપી પાડ્યો છે। આ એક સારી બાબત છે। આના સિવાય તમામ જે છે તે નકારાત્મક બાબતો જ છે તે જણાઈ આવી રહી છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો જે રીતની આ ઘટનાની વિગત સામે આવી છે, વિશાલ સોલંકી દારૂની ખેપ મારતા ઝડપાયો છે। આ પોલીસ કોન્સ્ટેબલ છે વિશાલ સોલંકી, અને તેને લાખો રૂપિયાના દારૂની ખેપ મારી છે। 286 પેટી વિદેશી દારૂ આટકોટ પોલીસે ઝડપ્યો છે। 21.51 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। તો બ્રેક બાદ સમાચારોમાં આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો પક્ષીઓના શિકારનો જે વિડીયો છે તે વાયરલ થયો છે। માછીમારી ટોળકી દ્વારા અબોલ પક્ષીઓનો શિકાર કરવામાં આવ્યો। રોજ 4 થી 5 રાજહંસનો શિકાર કરવાની વાત સામે આવી છે। ન્યૂઝ 18 આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। બનાસકાંઠાના દાંતીવાડાના નામે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ન્યૂઝ 18 આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। બનાસકાંઠાના દાંતીવાડાના નામ પર હાલ આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। પક્ષીઓના શિકારનો આ જે વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે। માછીમારી ટોળકી દ્વારા અબોલ પક્ષીઓનો શિકાર કરવામાં આવે છે। રોજ 4 થી 5 રાજહંસનો શિકાર કરવામાં આવતું હોવાની આ વાત અહીંયા સામે આવે છે। बोले जय महाकाल। आज उसका दिन है। इसको पतियार से मार के साले के इससे मारे हैं। हर रोज मारते हो आज ही मारा है। हर रोज मारते हो आज ही मारा है। मारते 4-5 ये बलिया वाला नहीं मारते ये तो एक्स्ट्रा वाला पकड़े बतख मारते 2.5-3 दिन। किससे मारते हो? ये नाव चला के पूरा पेट्रोल भरा हो रहा था। 20 लीटर पेट्रोल आता, एक दिन 20 लीटर पेट्रोल खाता है। पेट्रोल का डिब्बा देख रहे हैं पूरा फुल अभी। वो पटिया से उससे मार खा जाता है। दौड़ा के मारते, दौड़ा के दौड़ा को थक जाता है उसके बाद मार देते हैं। बोले जय महाकाल। તો જે રીતે આ ઘટના સામે આવી છે, પક્ષીઓના શિકારનો જે આ વિડીયો છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે। આપણે જણાવી દઈએ ન્યૂઝ 18 આ વિડીયોની પુષ્ટિ નથી કરતું, પરંતુ આ જે ઘટના આખી અહીંયા સામે આવી છે, રોજ 4 થી 5 રાજહંસનો શિકાર કરે છે। આ વાતની કબૂલાત પણ તેઓ આ વિડીયોમાં કરી રહ્યા છે। હવે વાત કરીએ ફાયરની ઘટનાઓ સામે સુરક્ષાની સ્થિતિની। અમદાવાદના શાહીબાગમાં આગની ઘટના મુદ્દે હાઈકોર્ટમાં આજે સુનાવણી થશે। હાઈકોર્ટે લીધી છે 2023ની પહેલી સુઓ મોટો। ઓર્ચિડ ગ્રીનની આગની જે ઘટના છે તેના પર સુનાવણી હાથ ધરાશે। 17 વર્ષીય કિશોરીનું કરુણ મોત થયું હતું। ચીફ જસ્ટિસના વડપણમાં બેન્ચની સુનાવણી હાથ ધરાશે। શાહીબાગમાં એક બિલ્ડિંગના 7મા માળે ભીષણ આગના સંદર્ભે ફાયર સેફટી એક્ટની અમલવારી અને અન્ય મુદ્દાઓ પર જાહેરહિતની અરજી હાઈકોર્ટમાં નોંધાઈ છે। ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસના વડપણવાળી બેન્ચ સુઓ મોટોની સુનાવણી કરશે। નોંધનીય છે કે અમદાવાદના શાહીબાગના ઓર્ચિડ ગ્રીન ફ્લેટના 7મા માળે આગ લાગી હતી, જેમાં ઘરમાં રહેલી 4 વ્યક્તિઓ પૈકી 3 વ્યક્તિ બહાર નીકળી ગઈ હતી, જ્યારે એક 17 વર્ષની પ્રાંજલ 25 મિનિટ સુધી મદદની ગુહાર લગાવીને અંતે મોતને ભેટી હતી। ત્યારે હવે ગંભીરતાને જોતા આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે। જે રીતે આ ઘટના સામે આવી છે, અમદાવાદમાં આગની ઘટના બાદ રિયાલિટી ચેક કરવામાં આવ્યું। શાહીબાગમાં આગ લાગતા કિશોરીનું મોત થયું હતું। ન્યૂઝ 18ની ટીમ પહોંચી શાહીબાગ વિસ્તારમાં। શાહીબાગમાં અનેક ઇમારતોમાં હજી પણ ફાયર સેફટીનો અભાવ છે। આગની ઘટના બાદ લોકોમાં હવે ડરનો માહોલ છવાયો છે। ત્યારે આ સમગ્ર મુદ્દે
આપને જણાવી દે પ્રણવ અમારી સાથે સંવાદદાતા પણ આપણી સાથે સીધા અહીંયા જોડાયા છે. પ્રણવ પાસે જઈશું અને વધુ વિગત પણ પ્રણવ પાસેથી મેળવવાનો પ્રયત્ન કરીશું. પ્રણવ, જે રીતે આ ઘટના સામે આવી છે, ન્યૂઝ 18ની ટીમ દ્વારા જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું તેમાં શું સ્થિતિ બહાર આવી? ચોક્કસ માની શકાય કે જે રીતે 2 દિવસ પહેલા એક ઘટના બની, આ કરુણ ઘટનાની અંદર એક યુવતી છે તેનું અહીં મોત થયું. તો આ જે આગની ઘટના હતી શાહીબાગના ગિરધરનગર જે વિસ્તાર છે તેમાં ઓર્ચિડ ગ્રીન જે સોસાયટી તેની અંદર આ ઘટના બની હતી. માં જોડાયા છે બતાવીશ દ્રશ્યોમાં કે સોસાયટીના તમામ આ સભ્યો છે, તેના ચેરમેન, સેક્રેટરી અને એના સિટીઝન છે તે લોકો જ અહીં ઉપસ્થિત. વાત એમ સાથે જ કરશું કે ખરેખર એ સ્થિતિ શું બની હતી અને ગુજરાત હાઈકોર્ટે પણ આજે સંજ્ઞાન લીધું છે અને સુઓ મોટો કરીને આ સમગ્ર હિયરિંગ કરવા જઈ રહી છે. વાતનો પ્રયાસ કરશું. ખાસ કરીને જો કરીએ કે જે ઘટના બની તે શું ઘટના તે દિવસે બની હતી, કેટલાક સમય આપણા તરફથી કોલ કરવામાં આવ્યો હતો, આખી ઘટનાક્રમ શું બન્યો હતો અને આપણે જવાબદાર કોને માની રહ્યા છો? આજે હાઈકોર્ટ પણ એને સંજ્ઞાન લઈ રહી છે આને લઈને. देखिए, ये लगभग इंसिडेंट 7:20 पे आम पब्लिक जो सुबह का समय होता है, मॉर्निंग वॉक पे थे, उस समय लोगों को पता चला और 7:23 या 7:24 पे हमारे पूर्व जो चेयरमैन थे श्री राकेश भट्ट, उन्होंने फायर को सूचना दी टेलीफोन के द्वारा और शायद 15 या 16 मिनट में 2 फायर टेंडर सबसे पहले आए. उसमें एक छोटी गाड़ी थी जिसमें 2 सीढ़ी होती है कि आप सेकंड फ्लोर तक पहुंच सकें. उसके साथ एक वाटर बाउजर भी उसके साथ था जो पानी फेंकने वाला. ये 2 पहले आए. तो शायद या तो कोई कम्युनिकेशन गैप रहा कि फायर 7th फ्लोर पे है और इक्विपमेंट जो आए थे वो वहाँ तक पहुँच नहीं सकते थे. उसके बाद फिर आगे दूसरी गाड़ियाँ भी आई तो थोड़ा डिले हुआ इन द ऑपरेशन. रेस्क्यू ऑपरेशन में थोड़ा डिले हुआ है. રેસ્ક્યુ ઓપરેશન કંઈક મોડું થયું તેના કારણે કદાચ આ ઘટના કરુણ ઘટના બની છે. બીજા પણ સદસ્યો જોડાયા છે. કહી શકાય છે કે હાઇડ્રોલિક વાહન છે અહીં પહોંચી હતી, અપ સુધી જઈ શકે તે પ્રકારની હાઈ ટેકનોલોજી સાથે 50 કરોડના ખર્ચે તે વાહન તૈયાર કરવામાં આવ્યું છે. કેટલું ઉપયોગી બન્યું હતું એ વાહન અહીં અને એ રિયાલિટી શું હતી જ્યારે એ સ્થિતિ બની હતી ત્યારે? जब यहाँ वाहन आया तब उसमें जो ऑफिसर लेवल के जो स्टाफ आने से वो नहीं थे, सिविल ड्रेस में लोग आए थे. वो यहाँ आने पर यूनिफॉर्म, उनके जो सेफ्टी के जो इम्प्रूवमेंट थे वो भी उन्होंने ही आके पहने. जो बिल्डिंग में आग लगी 7 माले जहाँ से रेस्क्यू करना था वहाँ पर वो नहीं आए, बैक साइड में खड़े रहे. तो यहाँ से बच्ची चिल्ला रही थी फिर भी उन्होंने ध्यान नहीं दिया. सीढ़ी भी नहीं खुल पाई फायर की. तो ये हमारे लिए बहुत दुखद घटना है ये. ચોક્કસ જે રીતે અહીંના લોકો કહી રહ્યા છે કે ફાયરની જે ગાડી આવી હતી હાઇડ્રોલિક આ વાહન હતું, પરંતુ કદાચ એક ટ્રેન્ડ ઓફિસર નહોતો તેના કારણે સ્થિતિ નિર્માણ થયું છે. વડીલ, આપણી સાથે વાત કરશું કે શું ખરેખર ઘટના બની હતી? જે રીતે આપ સ્થાનિક લોકો કહી રહ્યા છો કે ફાયર તો પહોંચી ગઈ હતી પરંતુ 2 ગાડી જ હતી, અન્ય ગાડીઓ નહોતી આવી અને સાથે જ જે હાઇડ્રોલિક જે વાહન હતી તે સમયસર ના પહોંચી તેના કારણે બાળકીને ના બચાવી શક્યા. एक्चुअली हाइड्रोलिक जो गाड़ी आई थी उसमें जो कॉपरेट करने वाला जो बंदा था वो कॉपरेट एक्चुअली बराबर नहीं कर पाया और जो भी कॉपरेट करने की जो कंडीशन थी वो सिचुएशन उसकी बराबर नहीं थी. बच्ची को उम्मीद थी कि हम बच जाते हैं पर वो बच नहीं पाई उसमें. ऐसा જી ચોક્કસ આ તમામ જે લોકો છે એના અલગ અલગ જે લોકો છે તે વાત કરી રહ્યા છે કે વાહન અહીં પહોંચ્યું હતું, ફાયર વિભાગ પહોંચી હતી, પરંતુ ફાયર વિભાગનું જે વાહન આવ્યું હતું તેને ઓપરેટ કરવા માટેની જે સિસ્ટમ હોવી જોઈએ, ઓપરેટ કરવાની સિસ્ટમમાં કદાચ ક્યાંક કમી લાગી હોય અને ફાયર વિભાગ કદાચ ટ્રેન્ડ ના હોય તે પ્રકારની વાત છે સ્થાનિક લોકો કહી રહ્યા છે. પરંતુ ચોક્કસ હાઈકોર્ટે સંજ્ઞાન લીધો છે અને હાઈકોર્ટ શું હવે આગામી કઈ રીતનો નિર્ણય જાહેર કરશે તે જોવાનું રહે છે. બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર. પાંડેસરા પોલીસે આંતરરાજ્ય લૂંટ ચલાવવા